Hello, my name is Dhara Makwana. I am from Junagadh district and my nodal district is Gujarat state. અત્યારે આપણે ભારતની આઝાદીના 100 વર્ષને સફળતાપૂર્વક આપણે ઉજવી રહ્યા છીએ. એના ભાગરૂપે વિકસિત ભારતનું સપનું આપણે સૌ જોઈ રહ્યા છીએ. વિકસિત ભારતમાં શું હોવું જોઈએ એની કલ્પના આપણે ક્યારે કરી છે? વિકસિત ભારતની અંદર સૌપ્રથમ તો મહિલા સશક્તિકરણ હોવું જોઈએ, કારણ કે અત્યારે એવું એક ક્ષેત્ર નથી કે જે મહિલાઓ પાછળ રહી ગઈ હોય. વિકસિત ભારતમાં કૃષિ ખૂબ જ મહત્વની છે. કૃષિને જો પૂરતી સગવડતાઓ મળે, સિંચાઈની, વીજળીની અને સારા ફર્ટિલાઇઝરની, તો ભારતની કૃષિ સૌથી આગળ વધી જાય, કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં પર કેપિટા ઇન્કમ જો સૌથી વધી જાય તો ભારત ઓટોમેટિક મહાસત્તા બની જાય. ભારત માટે હ્યુમન ડેવલપમેન્ટ એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે હ્યુમન ડેવલપમેન્ટ થશે તો ભારત વિકસિત ઓટોમેટિક બની જશે. અત્યારે એક સ્લોગન છે જે ખૂબ જ પ્રચલિત બની રહી છે, સ્કાય ઇઝ ધ લિમિટ, બટ ભારત માટે સ્કાય ઇઝ નોટ લિમિટ, કારણ કે ભારતે તો પૃથ્વીની પહેલે પાર ચંદ્રની ઉપર યાન મોકલ્યું છે, ચંદ્રયાન, અને સફળતાપૂર્વક આપણે લોન્ચ પણ કરી લીધું છે. જો એ ક્ષેત્રે આપણે સૌથી આગળ વધી ગયા છીએ અને આગળ જો આપણે આવા સફળતાપૂર્વકના મિશનો પાર પાડતા રહીશું તો ભારત એક દિવસ જરૂર મહાસત્તા બનશે. વિકસિત ભારત બનતા ભારતને જરાય વાર નહીં લાગે. થેન્ક યુ.